લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય યજ્ઞ તેમજ અન્નકૂટનું આયોજન કરાયું. કલોલ શહેર મધ્યસ્થમાં આવેલ વાણંદવાસ ખાતે શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ યજ્ઞ તેમજ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારથી જ બજરંગબલી હનુમાનજીનું યજ્ઞ વિવિધ તેમજ પૂજા અર્ચના કરવામાં આવી. તો મંદિર ખાતે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારમાં રહેતા ભક્તો અન્નકૂટના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કલોલના વાણંદવાસ ખાતે છેલ્લા 35 વર્ષથી હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વાણંદવાસના યુવાનો તેમજ આસપાસના યુવાનો દ્વારા ભારે જહેમત અને એકજૂથ થઈ હનુમાન જયંતિનો પર્વ ઉજવણી કરે છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. મારા નરેશકુમાર બાબુલાલ છે. અહીંયા હનુમાનજી મંદિર વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે. વર્ષોથી આ હનુમાન જન્મોત્સવનો પ્રસંગ થાય છે. આજના રોજ અહીંયા હવન તથા અન્નકૂટનો પ્રસંગ રાખ્યો હતો. તો અહીંયા સમસ્ત બજારના આજુબાજુના ભાઈઓ મળીને સુંદર મજાનો પ્રોગ્રામ કરે છે અને સુંદર જમણવાનું પ્રસાદીનું આયોજન થાય છે વર્ષોથી. હા, બજરંગબલી મંડળના સભ્યો તમામ સભ્યો સાથે મળીને સુંદર મજાનું આયોજન કરે છે. સવારથી સાંજ સુધી સવારે યજ્ઞ, અન્નકૂટ, સાંજે પ્રસાદનું સુંદર આયોજન કરે છે. દિનેશ પારેખ, બજરંગબલી દાદાની જય. બજરંગબલી દાદાનું આ મંદિર 5 આટડી બજાર, મારુતિ ચોક, કલોલ ખાતે આવેલું છે, જે સ્વયંભૂ પ્રગટ થયેલા દાદાને અહીંયા બેસાડેલા છે. અતિ પ્રાચીન આ મંદિર છે. આ મંદિરનો વહીવટ બજરંગબલી યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. જે પહેલાં જૂનું મંદિર હતું, નાની દેરી, એને 2010ની અંદર રિનોવેશન કરી આટલું ભવ્ય બનાવવામાં આવેલું છે. વર્ષ ચૈત્રી પૂનમે દર વર્ષે હનુમાન દાદાનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમજ દર વર્ષે નિયમિત હવન પણ કરવામાં આવે છે અને સમસ્ત કલોલની પ્રજા લગભગ દર્શનાર્થે આવે છે. એ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી હવનની સાથે સાથે લગાતાર અન્નકૂટ દર્શન પણ રાખવામાં આવે છે અને દાદાની કૃપાથી વર્ષો દાતાઓ અમને સહાયભૂત થાય છે. એ દાદાની મોટી કૃપા છે.